शिव सुंदरम विद्यार्थी मित्रों आज આપણે પ્રક્રિયા સ્વાધ્યાયના ઉદાહરણો જોઈએ તો તેમાં ઉદાહરણ નંબર 29 જોઈએ જો x અને y બંને બીજા ચરણમાં હોય અને sin x = 3/5 cos y = -12/13 તો sin x + y નું મૂલ્ય શોધો। હવે આપણે મૂલ્ય sin x + y નું શોધવાનું છે તો તે પહેલા આપણને sin x + y બરાબર આપણે શું લખી શકીએ તે જોઈએ। તો sin x + y બરાબર આપણી પાસે સૂત્ર છે sin x * cos y plus cos x * sin y। એનો અર્થ એમ કે મને sin x cos y cos x અને sin y ની વેલ્યુની જરૂર છે। આપણી પાસે વેલ્યુ કઈ છે તો sin x ની વેલ્યુ છે sin x બરાબર 3/5 છે અને cos y બરાબર -12/13 છે। તો sin x = 3/5 છે તો તેના પરથી આપણે cos x ની વેલ્યુ શોધી શકીએ અને cos y = -12/13 છે તો તેના પરથી આપણે sin y ની વેલ્યુ શોધી શકીએ। તો જોઈએ કેવી રીતના મળશે। તો આપણને ખબર છે કે cos² x બરાબર 1 - sin² x = 1 - sin x બરાબર 3/5 છે તો sin² x બરાબર શું થશે તો 9/25। આનું કેલ્ક્યુલેશન કરતા આપણને શું મળશે તો 25 લસા આવશે તો 25 - 9/25 એટલે કે 16/25 થશે। એનો અર્થ એમ કે cos x બરાબર આપણને મળે છે ±4/5 અને આપણે એવું કીધું છે કે જે sin અને cos ની વેલ્યુ છે એટલે કે x અને y એ કયા ચરણમાં છે તો બીજા ચરણમાં છે। તો આપણે એ જોઈ લો કે બીજા ચરણમાં cos x કેવું છે પ્લસ છે કે માઇનસ છે તેના પરથી આપણે ડિસાઈડ કરી શકીએ કે આની વેલ્યુ cos x ની વેલ્યુ +4/5 આવશે કે -4/5 આવશે। તો cos x એટલે કે x એ બીજા ચરણમાં હોવાથી અને cos એ બીજા ચરણમાં નેગેટિવ છે એટલે કે cos x ની વેલ્યુ મળશે -4/5 એટલે આપણે આવી રીતના cos x ની વેલ્યુ શોધી શકીએ। હવે cos y ની વેલ્યુ પરથી આપણે sin y ની વેલ્યુ શોધીશું। તો sin² y = 1 - cos² y = 1 - cos y = -12/13 છે એટલે કે cos² y બરાબર શું થશે તો 144/169 = 169 - 144/169 એટલે કે એ આપણને કેલ્ક્યુલેશન કરતા શું મળશે તો 25/169। therefore sin y = ±5/30 અને y એ બીજા ચરણમાં છે બીજા ચરણમાં sin કેવું છે તો પ્લસ છે એટલે sin y બરાબર આપણને 5/30 મળશે। હવે આ જે વેલ્યુ છે તે આપણે sin x + y માં મૂકી દઈશું। હવે આ બધી વેલ્યુ આપણે sin x + y ના સૂત્રમાં મૂકી દઈએ એટલે કે sin x + y = sin x। sin x ની વેલ્યુ કેટલી છે તો 3/5 cos y cos y ની વેલ્યુ કેટલી છે તો -12/30 cos x ની વેલ્યુ કેટલી છે તો -4/5 sin y આપણી પાસે 5/13 છે અને કેલ્ક્યુલેશન કરીએ તો 12 × 36 થશે -36/65 થશે અને અહીં આપણે કેલ્ક્યુલેશન કરીશું તો આપણને -20/65 મળશે। હવે સિમ્પલ સ્વરૂપમાં આપતા આપણને -36 - 20/65 એટલે કે એમનો સરવાળો થશે તો આપણને 56 - 56/65 મળે। તો આ રીતે આપણે sin x + y ની વેલ્યુ શોધી શકીએ। આગળ એક્ઝામ્પલ નંબર 13 જોઈએ। એમાં એમ કીધું છે કે સાબિત કરો કે cos 5x cos x/2 - cos 3x cos 9x/2 = sin 5x * sin 5x/12। તો એનું સોલ્યુશન કરીએ તો સૌપ્રથમ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ સાબિત કરવાનો છે। તો લેફ્ટ હેન્ડ સાઈડમાં શું છે તો cos twice x * cos x/2 - cos 3x * cos 9x/2। તમે જોઈ શકો કે અહીં cos x * cos y જેવું દેખાય છે। તો આમાં આપણી પાસે જો 2 હોય તો આપણે 2 cos x * cos y બરાબર cos x + y plus cos x - y નું સૂત્ર મૂકી શકીએ। તો
અહીં આપણને 2 ની જરૂર છે એટલે આપણે 2 સાથે ગુણીશું અને 2 સાથે ભાગીશું. બંને પદે 2 સાથે ગુણવાના છે એટલે 2 cos 5/6 into cos x by 2 minus 2 cos 3x into cos 9x by 2 is equal to half. to cos x into cos y હોય તો આપણે શું લખી શકીએ? તો cos x plus y plus cos x minus y એ પ્રમાણે જોઈએ તો cos 5x plus x by 2 plus cos 5x minus x by minus 2 cos x into cos y જેવું દેખાય છે એટલે અહીં પણ એ સૂત્રનો ઉપયોગ થશે cos 3x plus 9x by 2 plus cos 3x minus 9x by 2 bracket over is equal to 1/2 cos 5x plus x by 2 એટલે આપણે એને શું લખી શકીએ? તો બે લસા આવશે 4x plus x થશે એટલે 5x by 2 plus 4x minus x એનું સિમ્પલ સ્વરૂપ આપો કેલ્ક્યુલેશન કરો બે લસા આવશે એટલે અહીંયા 4x થશે 4x minus x એટલે 3x તો cos 3x by 2 થશે minus cos અહીં શું થશે બે લસા આવશે એટલે 6x plus 9x એટલે કે 15x થશે તો cos 15x by 2 minus cos અહીંયા બ્રેકેટની બહાર માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે 6x minus 9x એટલે minus 3x by 2 થશે બ્રેકેટ over આગળ સિમ્પલ સ્વરૂપ આપીએ હાફ cos 5x પ્લસમાં છે અને માઇનસ cos 5x 1/2 cos 5x by 2 plus cos 3x by 2 minus cos 50x by 2 અહીં cos minus x છે અને cos એ યુગ્મ વિધેય હોવાથી cos minus x હોય તો આપણને ખબર છે આપણે એને cos x લખી શકીએ એટલે કે minus cos 3x by 2 આપણે લખી શકીએ અહીં plus cos 3x by 2 છે અને minus cos 3x by 2 છે એટલે એ કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે રહેશે 1/2 cos 5x by 2 minus cos 15x by 2 આપણી પાસે 1/2 cos 5x by 2 minus cos 15x by 2 છે એટલે કે cos x minus cos y છે અને એનું પણ આપણને સૂત્ર ખબર છે કે cos x minus cos y હોય તો -2 sin into sin સૂત્ર થશે એટલે કે 1/2 -2 sin 5x by 2 plus 15x by 2 into sin 5x by 2 minus 15x by 2 થશે એ જે આ સૂત્ર પરથી આવે છે cos x minus cos y હોય તો આપણે એને -2 sin x plus y by 2 into sin x minus y by 2 પરથી લખ્યું છે એટલે અહીં 1/2 -2 sin 5x by 2 plus 15x by 2 આવશે અને sin 5x by 2 minus 15x by 2 આવશે એનું સિમ્પલ સ્વરૂપ મેળવીએ તો 1/2 -2 sin 5x plus 15x એટલે કે 20x by 2 into 2 એટલે કે 4 થશે into sin 5x by 2 minus 15x by 2 એટલે કે 10x by 2 અને 2 into 2 એટલે અહીં 4 આવશે is equal to 2 કેન્સલ થઈ જશે અને આ ગુણાકારમાં છે તો બ્રેકેટ લખવાની જરૂર નથી માઇનસ sin 4 5 20 થશે એટલે કે અહીંયા આવશે sin 5x into sin 5 દુ 10 થશે અહીંયા 2 દુ 4 થઈ જશે એટલે 5x by 2 મળશે આપણને
માઇનસ સાઇન 5x ઇન્ટુ સાઇન અહીં માઇનસમાં છે એટલે અહીં માઇનસ 10x થશે માઇનસ 5x બાય 2 થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન 5x ઇન્ટુ સાઇન માઇનસ 5x બાય 2 છે પણ આપણને ખબર છે કે સાઇન માઇનસ x હોય તો માઇનસ લખી શકાય એટલે અહીં પ્લસ થઈ જશે સાઇન 5x બાય છે કે આપણે સાબિત કરવાનું છે ઉદાહરણ નંબર 31 જોઈએ તેમાં આપણને એમ કીધું છે કે tan pi by 8 ની કિંમત શોધો આપણે જોઈએ અહીં આપણે tan pi by 8 ની વેલ્યુ શોધવાની છે તો તેના માટે આપણે x બરાબર pi by 8 ધારીએ તો x બરાબર pi by 8 છે એટલે આપણે pi 6 બરાબર pi by 4 લખીશું કે આ ટુ જ્યારે જમણી સાઈડ જશે તો 4 સાથે ગુણાશે એટલે pi by 8 થઈ જાય છે હવે એનો અર્થ કે pi x બરાબર આપણે pi by 4 લખી શકીએ હવે tan pi x બરાબર આપણને ખબર છે કે 2 tan x upon 1 minus tan square x therefore tan pi x બરાબર શું છે તો pi by 4 તો pi x ની જગ્યાએ આપણે pi by 4 મૂકીશું is equal to 2 tan x x બરાબર શું લેવાનું છે આપણે તો pi by 8 upon 1 minus tan square x એટલે કે tan square pi by 8 હવે tan pi by 4 બરાબર 1 થાય છે આપણને ખબર છે tan 45 ની વેલ્યુ 1 થશે એટલે કે 2 tan pi by 8 1 minus tan square pi by 8 હવે tan pi by 8 બરાબર આપણે y ધારી લઈએ ધારો કે tan pi by 8 બરાબર y तो આમાં આપણે tan pi by 8 બરાબર y મૂકીએ therefore y is equal to 2y upon 1 minus y square થશે 1 minus y square ને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ જશું 1 સાથે ગુણાશે એટલે 1 minus y square is equal to 5y therefore હવે 1 minus y square ને આપણે જમણી સાઈડ લઈ જઈએ 5y ને અંદર લેવા રહીએ તો y square plus 5y minus 1 થશે is equal to 0 અને આપણે જમણી સાઈડ લઈ ગયા છે એટલે આ પ્લસ છે એટલે માઈનસ થશે અને માઈનસ છે એટલે પ્લસ થશે 5y એઝ ઇટ ઇઝ જેનું ત્યાં છે y સ્ક્વેર પ્લસ 5y માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હવે આપણે એને આના બીજ શોધવાના છે એટલે આપણે એને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવીશું અને એના બીજ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે x બરાબર આપણને ખબર છે એનો ઉકેલ શું મળે તો x બરાબર -b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ b સ્ક્વેર માઈનસ 4ac અપોન y જે મળે છે તો તે પ્રમાણે જોઈએ તો અહીં આવશે y ઇઝ ઇક્વલ ટુ b e બરાબર શું છે તો 2 છે એટલે માઈનસ આપણી પાસે આ પરિણામ છે કે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો x બરાબર -b પ્લસ ઓર માઈનસ અંડર રૂટ ડેલ્ટા અપોન y છે બાય ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઈનસ 4ac થાય છે એટલે એના બદલે આપણે આ લખીશું therefore y is equal to -b plus or minus b બરાબર અહીં 2 છે એટલે 2 મૂકીએ plus or minus under root b square એટલે 2 square એટલે 4 minus 4ac એટલે કે 4a બરાબર 1 છે અને c બરાબર -1 છે upon y a બરાબર 1 છે is equal to -2 plus or minus under root 4 minus minus plus થશે plus 4 upon 2 is equal to -2 plus or minus 8 થશે by 2 હવે આપણે 2 કોમન કરી લઈએ તો -2 plus or minus 8 એટલે આપણે 4 into 2 લખી શકીએ upon 2 is equal to under root 4 છે એટલે એને બહાર આપણે જો એનું સ્ક્વેર રૂટ લઈએ તો 2 લઈ શકીએ છીએ એટલે આપણે 2 બહાર લઈ લઈએ તો 2 બહાર લેતા -1 plus or minus under root 2 by 2 રૂટ કેન્સલ થઈને આપણી પાસે -1 plus or minus under root 2 y is equal to -1 plus or minus under root 2 મળે છે પરંતુ આપણે જે tan pi by 8 ની વેલ્યુ શોધવાની છે તે pi by 8 એ પહેલા ચરણમાં હોવાથી જે વેલ્યુ છે તે પ્લસમાં મળશે એટલે કે y is equal to -1 અહીં -1 plus or minus under root 2 એનો અર્થ એમ કે -1 plus under root 2 અથવા -1 minus under root 2 થાય પરંતુ tan pi by 8 ઉદાહરણ નંબર 32 છે તેમાં આપણને કીધું છે કે tan x is equal to 3/4 હોય pi less than x less than 3/2 એટલે કે આપણો x pi
બીજા ચરણમાં આપણને ખબર છે કે tan સિવાય બીજા બધા ત્રિકોણોમેટ્રિક ફંક્શન એ નેગેટિવ મળે છે. તો સૌપ્રથમ આપણે sin x/2 cos x/2 અને tan x/2 ની વેલ્યુ શોધવાની છે. એટલે આપણે કયા ઇન્ટરવલમાં આવે તે જોઈ લઈએ. તો આ જે આપણને ઇન્ટરવલ આપ્યો છે π <x < 3π/2. તો તેને આપણે x/2 બનાવવું હોય તો શું કરવું પડે? તો 2 વડે ભાગવા પડે. π/2 x/2 3π/4. એટલે કે x/2 કયા ચરણમાં છે? π/2 થી 3π/4, એટલે કે એ થશે બીજા ચરણમાં. તો સૌપ્રથમ આપણી પાસે જે વેલ્યુ છે tan x = 3/4, તો તેના પરથી આપણે sec2x ની વેલ્યુ શોધીશું. તો આપણને ખબર છે કે sec2x = 1 + tan2x = 1 + tan2x બરાબર શું થશે? tan x બરાબર 3/4 હોય તો tan2 બરાબર 9/16 થશે. = 16 આવશે એટલે 16 + 9 એટલે કે 25/16 આવ્યું. એ આપણી પાસે sec2x છે. therefore sec x = ±5/4 થશે. હવે sec x એટલે કોનો વ્યસ્ત થઈ જાય? તો cos x. તો cos x બરાબર શું મળશે? તો ±4/5. હવે x/2 cos x છે. cos x બરાબર ±4/5 છે. x એ કયા ચરણમાં છે? તો ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં cos કેવું છે? તો માઈનસ છે. એટલે cos x ની વેલ્યુ આપણે માઈનસમાં લઈશું. એટલે કે cos x બરાબર -4/5. હવે આપણે sin2x/2 sin x/2 cos x/2 અને tan x/2 શોધીએ. આપણી પાસે એક સૂત્ર છે કે 2sin2x/2 1 - cos x. therefore sin2x/2 1 - cos x બરાબર શું છે? તો -4/5 1 + 4/5 થશે. એટલે કે 1 + 4/5 લસા 5 મળશે. એટલે કે 5 + 4 9/5 મળશે આપણને. આપણી પાસે 2sin2x/2 9/5 મળે. એટલે કે sin2x/2 = 9/10. therefore sin x/2 = ± આનું સ્ક્વેર રૂટ લેવાનું આપણે. એટલે 3/√10. અને આપણે પ્લસ લેવું કે માઈનસ લેવું તે x/2 કયા ઇન્ટરવલમાં છે તે જોવું. આપણે શોધ્યું છે કે x/2 એ π/2 થી 3π/4 ઇન્ટરવલમાં છે. એટલે કે બીજા ચરણમાં છે. અને બીજા ચરણમાં sin ની વેલ્યુ પ્લસ લેવાની. એટલે કે sin x/2 આપણને મળશે 3/10. એવી જ રીતે આપણે cos x/2 ની વેલ્યુ શોધીએ. તો 2cos2 આ એક આપણે વેલ્યુ જોઈએ. 2cos2 x/2 = 1 + cos x એવી રીતના લખી શકીએ. = 1 + cos x બરાબર આપણને શું મળ્યું? તો -4/5. -4/5 અને આનું કેલ્ક્યુલેશન કરીએ તો 5 - 4 એટલે કે 1/5 મળશે. તો 2cos2 x/2 બરાબર આપણને 1/5 મળે છે. therefore cos2 x/2 = 1/10 થશે. therefore cos x/2 = ±1/10 થશે. અને x/2 એ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં cos એટલે કે x/2 બીજા ચરણમાં હોવાથી cos ની જે વેલ્યુ છે તે માઈનસમાં લેવી પડે. એટલે કે cos x/2 = -1/10. હવે tan x/2 ની વેલ્યુ શોધવાની છે. તો tan x/2 બરાબર આપણને ખબર છે કે એને આપણે કેવી રીતે લખી શકીએ? તો sin x/2 / cos x/2. sin x/2 ની વેલ્યુ આપણે શોધી છે 3/√10. cos x/2 ની વેલ્યુ મળી -1/10. √10 કેન્સલ આઉટ થઈને 3/-1 થશે. એટલે tan x/2 ની વેલ્યુ -3 થશે. આ રીતે આપણે આ વેલ્યુ મેળવી શકીએ. એમાં કીધું છે કે સાબિત કરો કે cos2 x + cos2 x + π/3 + cos2 x - π/3 = 3/2 સાબિત કરવાનું છે. તો તેના માટે આપણે સૌપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ = cos2 x + cos2 x + π/3 + cos2 x - π/3. હવે આપણને એક સૂત્ર ખબર છે કે cos2 x બરાબર શું લખી શકીએ? cos2 x જો હોય તો આપણે 1 + cos 5x/2 લખી શકીએ. તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. તો cos2 x = 1 + cos
બાય 2. જો cos સ્ક્વેર x હોય તો 1 પ્લસ cos twice x બાય 2 એટલે કે x ને 2 સાથે ગુણવાના. તો અહીં x બરાબર શું છે તો x પ્લસ પાઈ બાય 3 એટલે એને આપણે 2 સાથે ગુણવું પડે. એટલે કે 1 પ્લસ cos એ જે 2 સાથે ગુણવું છે તે ગુણવાનું છે તે આપણે બ્રેકેટમાં ગુણી દઈએ. તો x છે તેનું બાય x થઈ જશે અને પાઈ બાય 3 છે તેનું 2 પાઈ બાય 3 બાય 2 થશે પ્લસ 1 પ્લસ cos twice x minus twice pi by 3 by 2. 1 plus cos twice x by 2 plus 1 plus cos twice x plus 2 pi by 3 by 2 plus 1 plus cos twice x minus 2 pi by 3 by 2 છે. એનું વધુ સિમ્પલ સ્વરૂપ આપીએ તો આપણે અહીં જોઈ શકીએ કે 1 plus cos twice x by 2 છે એનો અર્થ એમ થાય કે half plus cos twice x by 2 plus half plus cos twice x plus 2 pi by 3 by 2 plus half plus cos twice x minus 2 pi by 3 by 2 થશે. હવે એનો half plus half નો સરવાળો કરીએ એટલે 3 by 2 plus cos twice x by 2 plus cos twice x plus 2 pi by 3 plus cos twice x minus 2 pi by 3 bracket over અહીં by 2 છે બધાના છેદમાં is equal to 3 by 2 plus આપણે half common કાઢી લઈએ તો અહીં cos twice x થશે cos x plus cos y નો અહીં આપણે સૂત્ર વાપરીએ તો એ શું થશે તો cos twice x plus twice pi by 3 plus twice x minus twice pi by 3 by 2 અહીં આવશે 2 into cos x plus y by 2 into cos twice x plus 2 pi by 3 minus twice x plus twice pi by 3 by 2 bracket over is equal to 3 by 2 plus half into cos twice x plus 2 cos અહીં 2 pi by 3 કેન્સલ થઈ જશે 4x by 2 આવશે એટલે કે cos twice x થશે into twice x કેન્સલ થશે 4 pi by 3 by 2 એટલે 2 કેન્સલ થઈને શું આવશે તો 2 pi by 3 આવી જશે 2 pi by 3 plus 2 pi by 3 એટલે કે 4 pi by 3 પરંતુ એના છેદમાં 2 છે એટલે કે 2 pi by 3 આવશે into cos 2 pi by 3 bracket over is equal to 3 by 2 plus half into cos twice x plus 2 cos twice x into cos 2 pi by 3 ને આપણે pi minus pi by 3 લખી શકીએ bracket over is equal to 3 by 2 plus half cos twice x plus 2 cos twice x pi minus pi by 3 એટલે કે બીજા ચરણમાં cos થશે અને cos pi by 3 ની વેલ્યુ હાફ થશે એટલે માઈનસ cos અહીં આપણે ડાયરેક્ટ વેલ્યુ લખી દઈએ cos pi minus pi by 3 એટલે આપણે એને minus cos pi by 3 લખી શકીએ is equal to 3 by 2 plus half cos twice x plus or minus minus 2 cos twice x અને pi by 3 ની વેલ્યુ થશે half થશે એટલે આપણે એ લખી દઈએ is equal to 3 by 2 plus half into cos twice x minus 2 cancel cos twice x is equal to cos twice x cancel 0 into half 0 થશે